जय हिंद जय भारत मित्रों, हूँ मनीष सिंधी आप सर्वे विद्यार्थी मित्रों स्वागत करूँ छूँ वेब संकुलना अपना ऑनलाइन प्लेटफॉर्म पर। आज આપણે ડેલી કરંટ અફેર્સની અંદર ચર્ચા કરીશું 26 જાન્યુઆરી 2024ના મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સ જે આપણી આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે એમ છે। તો ચાલો ચર્ચાને આગળ વધારીએ અને ચર્ચાને આગળ વધારું એ પહેલા વેબ સંકુલ ગાંધીનગર ખાતે પીએસઆઈની ઓફલાઈન બેચ શરૂ થઈ રહી છે, જેની તારીખ છે 29 જાન્યુઆરી 2024। સમય છે 3 થી 6નો સાહેબ। આ બેચનો સમયગાળો 7 થી 8 મહિનાનો। વધુ માહિતી માટે હેલ્પલાઇન નંબર આપેલા છે, તમે સંપર્ક સાધીને કોઈપણ પ્રકારના ડાઉટ હોય તો પૂછી શકો છો। સાથે સાથે જીપીએસસીની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો જો વેબ સંકુલ સાથે જોડાઈને જીપીએસસીની સરસ મજાની તૈયારી કરવા ઈચ્છે છે તો એમના માટે જીપીએસસીની ઓફલાઈન બેચ શરૂ થઈ રહી છે 29 જાન્યુઆરીથી। સમય 9 થી 12નો રહેશે સાહેબ। આનો પણ ડ્યુરેશન 8 થી 10 મહિનાનો રહેશે। વન સ્ટોપ સોલ્યુશન ફોર જીપીએસસી, તમામ પરીક્ષાઓ જીપીએસસી દ્વારા લેવાતી તમામ પરીક્ષાઓને એક જ રીતે જે છે ભણવાનો મોકો। વધુ માહિતી માટે હેલ્પલાઇન નંબર પર સંપર્ક સાધી શકો છો। પહેલો પ્રશ્ન, દિન વિશેષમાંથી સુરસીજી ગોહિલ જેમને કલાપીના વારસદાર સાહિત્ય રસિક હતા અને તેઓ રાજહંસ ઉપનામથી જાણીતા હતા, કાવ્યો લખતા લેખન લખતા હતા, એ વારસદારનું નામ જણાવો। તો એ વારસદારનું નામ છે પ્રહલાદસિંહજી। સુરસિંહજી તખતસિંહજી ગોહિલ કવિ કલાપીનો જે છે આપણે પરિચય મેળવવાનો છે, જેની કવિતાઓ પાઠ્યપુસ્તકની અંદર પહેલા પાના ઉપર લખાય છે। એવા લાઠવીના રાજવી સુરસિંહજી તખતસિંહજી ગોહિલ, જેને કવિ કલાપીના નામથી જાણીએ છીએ। આજે એમની જન્મ જયંતિ છે। કલાપીનું જીવન પર ટૂંકું માત્ર 26 વર્ષ, એમનું જીવન માત્ર 26 વર્ષનું, પરંતુ એમનું સર્જન જે છે વિશાળ રહ્યું છે। ટૂંકી ઉંમરમાં તેમણે અનેક કવિતાઓ રચીને ગુજરાતી સાહિત્યને જે છે સમૃદ્ધ બનાવ્યું છે। બહુ જ ટૂંકા સમયગાળામાં અદ્ભુત સાહિત્ય રચના કરી સાહેબ। 26 જાન્યુઆરી 1874ના રોજ એમનો જન્મ લાઠી ખાતે, 6 જૂન 1900 લાઠી ખાતે જે છે એમનું અવસાન। કલાપીના ઉપનામથી પ્રખ્યાત ગુજરાતી કવિ અને લાઠીના રાજવી હતા। એમનું ઉપનામ પૂછી લે તો કલાપી, મધુકર જે શરૂઆતમાં હતું, સુરતાની વાડીનો મીઠો મોરલો, કવિકાંત, અલગ અલગ નામથી પ્રખ્યાત, પ્રણય અને અશ્રુના કવિ। ક્લિયર? જો સુરતાની વાડીનો મીઠો મોરલો આ જે છે કોણે આપ્યું હતું? તો કવિકાંતે આપ્યું હતું। પ્રણય અને અશ્રુના કવિ તો ઉપનામ કોણે આપ્યું? તો કનૈયાલાલ માણેકલાલ મુનશી। સુંદરમજીએ એમને યુવાનોના કવિ કહ્યા। અને ગુજરાતનો ઓમર ખય્યમ, એ ગુજરાતનો વર્ડ્સવર્થ જે છે, આવા બધા ઉપનામથી જે છે એમને સન્માનિત કરવામાં આવ્યા છે। એમ ફિલ્મ કલાપી જે બની એમાં સંજીવ કુમાર જે છે એમણે ભૂમિકા ભજવી અને મનોરમા ધ્યાન રાખી લેજો। કાવ્ય, હરિગીત, મંદાક્રાંતા, છંદમાં તેઓ લખતા અને યાદ રાખજો। પ્રણય કાવ્યો માટે જાણીતા બન્યા સાહેબ। દાસી, મોગી, શોભના, 21 વર્ષની વયે રાજ્ય અભિષેક 21 જાન્યુઆરી 1895ના રોજ। કેટલીક પંક્તિઓ છે, કારણ કે એમની પંક્તિઓના કારણે જ જે છે એટલા ફેમસ અને વ્યક્તિત્વ બન્યા છે। જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની, હા પસ્તાવો વિપુલ જળનું સ્વર્ગથી ઉતર્યું છે, સૌંદર્ય વેડફી દેતા ના સુંદરતા મળી, ચળકાટ તારો એ જ પણ તું જ એ છે, કિસ્મત કરાવે ભૂલ તે ભૂલો કરી નાખું બધી। આ બધી પંક્તિઓ કોની છે? તો કવિ કલાપી સાહેબની છે। એમના કાવ્ય સંગ્રહ ઉપર ધ્યાન આપજો। કલાપીનો કેકારાઓ, કલાપીનો કાવ્ય કલાપ, હમીરજી ગોહિલ દીર્ઘ કાવ્ય છે, કલાપીની પત્રધારા, હૃદય ત્રિપુટી, બિલ્વ મંગલ, માલા અને મુદ્રિકા। આ બિલ્વ મંગલ અવારનવાર પરીક્ષામાં પૂછાતી રહે છે। કાશ્મીરનો પ્રવાસ અથવા સ્વર્ગનું સ્વપ્ન નિબંધ લખ્યો એમણે। સ્વીડનબર્ગનો ધર્મ વિચાર જે છે એ લખ્યો। એમને મળેલા સન્માન, રાજવી કવિ કલાપી નામનું એમના જીવન વિશેનું પુસ્તક, એમના નામથી કુમારનો કલાપી એવોર્ડ ગઝલ માટે જે છે આપવામાં આવે છે। તો આ સરસ મજાની માહિતી જરા ધ્યાન રાખી લેજો। કવિ કલાપીનો એક નાનકડો જે છે પરિચય તમારી સમક્ષ મૂક્યો છે। કયા દેશે બાળકો માટે મલેરિયા સામે વિશ્વનો પ્રથમ નિયમિત રસીકરણ કાર્યક્રમ શરૂ કર્યો છે? એટલે કે રેગ્યુલર બેઝ ઉપર જેમ આપણા દેશમાં પોલિયો
એના માટે કંઈક અલગથી નોટિફિકેશન જાહેર કરવી પડતી નથી, એ નિરંતર કાર્યક્રમ ચાલતો રહે છે. એ રીતે પહેલી વખત મલેરિયાની રસી બાળકો માટે આ નિયમિત કાર્યક્રમની શરૂઆત કરનાર પહેલો દેશ કયો બન્યો છે દુનિયાનો? તો એ બન્યો છે કેમરૂન. કોણ બન્યો છે? કેમરૂન. તો બાળકો માટે જે છે મલેરિયા સામે વિશ્વનો પ્રથમ નિયમિત રસીકરણ જે છે કાર્યક્રમ શરૂ કરનાર દેશ કેમરૂન બન્યો છે. આફ્રિકામાં મલેરિયા સામે લડવાના પ્રયાસમાં એક મહત્વપૂર્ણ પાસું ગણવામાં આવી રહ્યું છે. વૈશ્વિક મલેરિયાના લીધે થતા મૃત્યુના કેસોમાં 95% હિસ્સો જે છે માત્ર આફ્રિકા ખંડ છે સાહેબ. આ કાર્યક્રમમાં જે વેક્સિન છે એનું નામ છે મોસ્કિરિક્સ. 2 વર્ષ પહેલાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા આને માન્યતા આપવામાં આવી હતી સાહેબ. આ રસીને ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં કાનપુરમાં એસ સેટેલાઇટ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ એસનું પૂરું નામ શું છે? તો આ એસનું પૂરું નામ છે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પીચ એન્ડ હિયરિંગ. અને આનું ઉદ્ઘાટન કોણે કર્યું? તો આપણા દેશના જે છે આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા સાહેબ. કોના દ્વારા કરવામાં આવ્યું? આરોગ્ય મંત્રી, ગુજરાતથી સાંસદ છે સાહેબ. આ પણ ધ્યાન રાખી લેજો જોડે જોડે. તો આનું જે છે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તાજેતરમાં કયા દેશની સંસદે એક વિવાદાસ્પદ ઓનલાઈન સેફ્ટી બિલને મંજૂરી આપી દીધી છે સાહેબ? શ્રીલંકા, સિંગાપોર, સેશેલ્સ કે સાઉદી અરેબિયા? તો જવાબ આવશે આની અંદર શ્રીલંકા. શું આવશે ભાઈ? શ્રીલંકા. બહુ વિવાદાસ્પદ છે, એનું કારણ છે પહેલાં તો તમે જે ઓનલાઈન કન્ટેન્ટ છે તમારું, યુટ્યુબ છે, ફેસબુક છે, ટ્વિટર છે, ઇન્સ્ટાગ્રામ છે, આ બધા પર સામગ્રી એટલે કે ભાઈ અંગ્રેજીમાં બોલે તો કન્ટેન્ટ ના નિયમન માટે જે છે આ બિલ પસાર કરવામાં આવ્યું છે. હવે ઓનલાઈન સેફ્ટી બિલ જે છે એ શું કરી રહ્યો છે કે તમે કોઈ પણ ઓનલાઈન જે છે માહિતી અથવા તો કન્ટેન્ટ પોસ્ટ કરો છો અને એ પોસ્ટ જે છે જો માની લો કે 5 સભ્યોનું બનેલું એક કમિશન એને ગેરકાયદેસર ગણે છે. એટલે કે આ લોકોએ ચોખવટ નથી કરી કે કયું કન્ટેન્ટ ગેરકાયદેસર ગણવામાં આવશે, પરંતુ એ કીધું છે કે તમારું જે કન્ટેન્ટ છે એ જો વાંધાજનક છે તો એને 5 સભ્યોના કમિશનની સમક્ષ મૂકવામાં આવશે અને 5 સભ્યોનું કમિશન જો એને ગેરકાયદેસર ગણે છે તો પછી તમે સજાપાત્ર છો સાહેબ. બીજી વસ્તુ, જે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ગૂગલ ઉપર, ફેસબુક ઉપર, ટ્વિટર ઉપર, ઇન્સ્ટાગ્રામ ઉપર તમે આ જે માહિતી પોસ્ટ કરી છે તો તેમના પ્લેટફોર્મ પરના સંદેશાઓ માટે હવે પ્લેટફોર્મને પણ જવાબદાર ઠેરવવામાં આવ્યું છે આની અંદર. આ ઉપરાંત જે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે એના એક્ઝિક્યુટિવ જે છે એને 10 વર્ષની જેલની સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે. ક્યારે કરવામાં આવશે તો એ પણ ધ્યાન રાખી લેજો. એમને હવામાં ઉઠાઈને નહીં કરી દેવામાં આવે કે ભાઈ ચલો ભાઈ 5 સભ્યોના કમિશને કીધું કે ભાઈ આ સોશિયલ મીડિયા ઉપર, ઇન્સ્ટાગ્રામ પર રીલ બનાવી, આ વાંધાજનક છે, ગેરકાયદેસર છે, આ દેશના ખિલાફ છે, તો ચલો ભાઈ તમે એક્ઝિક્યુટિવ ચલો જેલમાં. એવું નહીં થાય. હવે શું થશે કે આ નવો કાયદો બન્યા પછી જે પણ પોસ્ટને, કન્ટેન્ટને ગેરકાયદેસર ગણવામાં આવ્યું છે એના માટેની માહિતી જે છે એ સોશિયલ મીડિયા એક્ઝિક્યુટિવ પાસે માંગવામાં આવશે અને જો એ માહિતી આપવામાં આનાકાની કરશે અથવા તો એ વાંધાજનક કન્ટેન્ટને જે છે છુપાવવાનો પ્રયાસ કરે છે તો જે છે આમને 10 વર્ષની જેલની સજા. શ્રીલંકાની બહાર રહેતા હો તમે, એમ વિચારો કે ચલો હું શ્રીલંકાની બહાર જતો રહું, ભારત જઈને જે છે પોસ્ટ કરું તો મારા વિરુદ્ધ કાર્યવાહી નહીં થાય, તો ભાઈ શ્રીલંકાની બહારથી પોસ્ટ કરનારાઓ માટે પણ આ કાર્યવાહીની જોગવાઈ આની અંદર કરવામાં આવી છે. હજી આમાં સ્પષ્ટ બધું ક્લિયર હજી સુધી કરવામાં આવ્યું નથી. જ્યારે આ બિલ કાયદો બની જશે ત્યારે બધાની સમક્ષ આવી જશે, પણ અત્યારે હાલ આખી દુનિયામાં આ બિલનો વિરોધ થઈ રહ્યો છે. અને અહીંયા જે છે શ્રીલંકાની અંદર એક ભાઈ અદ્ભુત રીતે જે છે એ વિરોધ પ્રદર્શન કરતા દેખાઈ રહ્યા છે કે સરકારે તમને જે છે હાથ બાંધી દીધા, તમારી આંખો બંધ કરી દીધી, તમારું મોઢું બંધ કરી દીધું. એટલે કે એક વ્યક્તિ તરીકેના એટલે કે જીવન જીવવાના અધિકાર ઉપર હુમલો છે સાહેબ. એટલે કે માનવ અધિકારના જે છે હુમલો કરવામાં આવી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક હવે સંયુક્ત રાષ્ટ્રના પણ આ ઇસ્યુ ઊભો થવાનો છે. તાજેતરમાં લોન્ચ કરાયેલ એમ્યુનિશન કમ ટોર્પિડો કમ મિસાઇલ બાર્જ જેને કહીએ છીએ LSAM, હવે જો આ લોન્ચ કરવામાં આવ્યું છે, આ LSAMનું પૂરું નામ શું છે
તો લોન્ચિંગ સિસ્ટમ ફોર એમ્યુનેશન એન્ડ મિસાઇલ. એમ્યુનેશન એટલે કે તમે કહીએ છીએ દારૂગોળો, અને મિસાઇલ તો તમને બધાને ખબર જ છે. અને આના માટે એક બાર્જ જે છે લોન્ચ કરવામાં આવ્યું છે. જરા ધ્યાનથી નજર કરજો, અહીંયા તમે દેખાય છે LSM જે છે 19 આને લોન્ચ કરવામાં આવ્યું છે. આ સ્પોક પર્સન નેવી જે છે એમના દ્વારા માહિતી, ઓફિશિયલ ન્યૂઝ તમને બતાવી દીધા ભાઈ. તો ભારતીય નૌકાદળે લોન્ચ કર્યું છે સાહેબ. આનો અર્થ લોન્ચિંગ સિસ્ટમ ફોર એમ્યુનેશન એન્ડ મિસાઇલ છે. થાણેમાં મેસર્સ સૂર્યદીપ્ત જે છે પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આને બનાવવામાં આવેલું છે. સંપૂર્ણપણે ભારતમાં મેક ઇન ઇન્ડિયા અંતર્ગત બનાવવામાં આવ્યું છે. આનાથી શું ફાયદો થશે? તો દરિયાકાંઠે અને બાહ્ય બંદરો પર ભારતીય જહાજોને દારૂગોળો જેવા માલ સામાનની સપ્લાય સુનિશ્ચિત કરવામાં આવશે. આપણા જે મોટા મોટા જહાજો હોય છે, આ એક પ્રકારનું ફ્લેટ, આ તમે જોઈ શકો છો ફ્લેટ જે છે જહાજ હશે એક પ્રકારનું. જ્યારે પણ કોઈ મિસાઇલ લઈ જવી હોય, એક પ્રકારનો ખટારો સમજી લો. શું સમજી લો? એક પ્રકારનો ખટારો. તો આપણું જે છે INS વિક્રાંત કે આપણા જહાજો જે છે વચ્ચે ક્યાંક દરિયામાં તૈનાત છે, એમના સુધી જે છે દારૂગોળો, મિસાઇલ વગેરે જે છે પહોંચાડવા માટે આ બાર્જનો ઉપયોગ કરવામાં આવે છે, જે ફ્લેટ બોટ જેવું હોય છે. આ ટ્રાન્સફોર્મેશન માટે કામ કરે છે, ટ્રાન્સપોર્ટ માટે વધારે કામ લાગે છે. તો આ જે છે આવશ્યક ચીજ વસ્તુઓની અવર જવર, નકર તો આનું શું થાય ભાઈ, આપણું જહાજ દૂર સુધી છે બિચારું, એ પાછું જહાજ અહીંયા આવે, એમાં પાછું લોડિંગ થાય અને વળી પાછું ત્યાં જાય. તો આ તો સાહેબ જે છે સમયનો બગાડ છે. તો એટલા માટે આ પ્રકારની બાર્જની રચના કરવામાં આવે છે. આ ઉપરાંત એક સરસ મજાની માહિતી પણ યાદ રાખી લેજો. ભારતીય નેવી દ્વારા 2024ના વર્ષને કયા વર્ષ તરીકે ડિક્લેર કરવામાં આવ્યું છે? તો યાદ રાખજો, યર ઓફ નેવલ સિવિલિયન્સ. શું છે? યર ઓફ નેવલ સિવિલિયન્સ. એ જ રીતે ભારતીય આર્મી દ્વારા પણ હાલમાં જ જે છે 2024ના વર્ષને શું ડિક્લેર કરવામાં આવ્યો? તો ટેકનોલોજી એબ્ઝોર્પ્શન. ટેકનોલોજી એબ્ઝોર્પ્શન વર્ષ ડિક્લેર કરવામાં આવેલું છે. તો આ બી જરા સરસ મજાની જે છે માહિતી ધ્યાન રાખજો. ભારતીય નૌકાદળ જેનું જે છે ખભા ઉપર લગાવવામાં આવેલા જે ફિત્તા છે એને જે ચેન્જ કરવામાં આવેલું છે, પંચપ્રાણની પ્રતિજ્ઞા છે, ઘણું બધું ચેન્જીસ ઓવર થઈ રહ્યા છે, એ તરફ બી ધ્યાન રાખજો. CC પ્રિલિમ્સ ગ્રુપ A અને B મુખ્ય પરીક્ષા ગ્રુપ A અને B માટે જે છે પ્રી પણ મેન્સની લાઈવ બેચ શરૂ થઈ ગઈ છે. આ બેચનો સમયગાળો 3 થી 6 નો છે. વહેલા તે પહેલાંના ધોરણે એડમિશન મેળવી લેજો 31 જાન્યુઆરી 2024 પહેલાં. અને દરેક પરીક્ષાઓ માટે ગેમ ચેન્જર જે છે UPSCથી લગાવીને GPSC, CCE, SSE, બેન્કિંગ દરેક પરીક્ષા માટે એક જ પુસ્તક, એ છે રિઝનિંગની તાર્કિક ક્ષમતાવાળું પુસ્તક, જેની અંદર તમને સાહેબ આખું રિઝનિંગની સમજૂતી સાથે, પ્રશ્નો સાથે તમને સમજૂતી ખરી જ, પણ જે છે તમને પછી 4000થી વધારે પ્રેક્ટિસ પ્રશ્નો પણ મળે છે. એટલે એક જ બુકની અંદર રિઝનિંગની તમામ થિયરી, કોન્સેપ્ટ બધું આવી જાય. અને અહીંયા પ્રેક્ટિસ પ્રશ્નોનું જે પણ એ રાખવામાં આવે છે, લેવલ પ્રમાણે પ્રશ્નો તમને બનાવીને આપવામાં આવે છે. ભારતના કયા રાજ્યમાં વિશ્વની સૌ પ્રથમ મેલાનિસ્ટિક ટાઈગર, એટલે કે પેલો જે કાળો ટાઈગર છે સાહેબ, કાળા વાઘ માટેનું જે છે સફારીની સ્થાપના કઈ જગ્યાએ કરવામાં આવશે? તો આ સ્થાપના કરવામાં આવશે ઓડિશા રાજ્યની અંદર. ઓડિશાના જો મુખ્યમંત્રી, ચીફ મિનિસ્ટર તરીકે અત્યારે હાલ કોણ બિરાજમાન છે? તો નવીન પટનાયકજી. કોણ બિરાજમાન છે? નવીન પટનાયક સાહેબ બિરાજમાન છે. નવા રાજ્યપાલ કોણ બનેલા છે ભાઈ? તો રઘુબર દાસ. કોણ બન્યા છે? રઘુબર દાસ જે છે એ નવા રાજ્યપાલ બન્યા છે. આનું પાટનગર શું છે ભાઈ? તો ભુવનેશ્વર છે. ઓડિશામાં જે છે બેક ટુ બેક 2 હોકી વર્લ્ડ કપની વાત કરીએ તો ભુવનેશ્વર પ્લસ રૂરકેલા ખાતે જે છે 15મું હોકી વર્લ્ડ કપ, 15મું હોકી વર્લ્ડ કપનું જે છે આયોજન કરવામાં આવ્યું હતું સાહેબ. અને ધ્યાન રાખી લેજો ભાઈ, 16મું હોકી વર્લ્ડ કપ જે છે એ નેધરલેન્ડ અને બેલ્જિયમ ખાતે યોજાવાનું છે. આ પણ ધ્યાન રાખજો. સાથે સાથે રૂરકેલા ખાતે જે છે બિરસા મુંડા ઇન્ટરનેશનલ
હોકી સ્ટેડિયમ પણ બનાવવામાં આવ્યું છે, જે દુનિયાનું સૌથી મોટું હોકી સ્ટેડિયમ છે સાહેબ, એ પણ ધ્યાન રાખજો. ભારતની પહેલી રામસર સાઇટ ની વાત કરીએ તો ચિલિકા લેક અથવા ચિલિકા તળાવ સાહેબ કયા રાજ્યમાં આવેલું છે? તો આ આવેલું છે સાહેબ ઓડિશા રાજ્યની અંદર આવેલું છે. ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકજીએ જાહેરાત કરી દીધી કે વિશ્વના પ્રથમ જે છે આ પ્રકારના કાળા વાઘ માટે એટલે મેલાલિસ્ટિક ટાઈગરની જે છે સફારીની સ્થાપના કરવામાં આવશે. આ સફારી મયુરભંજ જિલ્લાની અંદર સિમલીપાલ ટાઈગર રિઝર્વ પાસે એક જગ્યા છે. નેશનલ હાઈવે 18 ને અડીને 200 હેક્ટરની વિસ્તારની ઓળખ કરવામાં આવી છે, જેમાં આ બધા વાઘને તમે સારી રીતે જોઈ શકો એ પ્રકારે જે છે એની સ્થાપના કરવામાં આવશે. વિશ્વમાં મેનાલિસ્ટિક વાઘનું એકમાત્ર ઘર જે છે એ સિમલીપાલ ટાઈગર રિઝર્વ છે સાહેબ. એ કયા રાજ્યમાં આવેલું છે? તો ઓડિશા રાજ્યની અંદર આવેલું છે. નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી દ્વારા 2018માં છેલ્લે જે છે ઇન્ડેક્સ પ્રકાશિત થયો હતો. એમાં એ લોકોએ કીધું હતું કે ભાઈ રિપોર્ટ મુજબ માત્ર ને માત્ર સિમલીપાલ ટાઈગર રિઝર્વમાં જોવા મળે છે, અને હાલમાં પણ આ સરસ મજાના જે છે ભારતમાં કુલ આવા કેટલા વાઘ છે? તો 10 વાઘ છે સિમલીપાલ ઓડિશાની અંદર આવ્યા છે. મેલાનિસ્ટિક ટાઈગર કાળા વાઘને આપણે કહીએ છીએ. તો કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય દ્વારા જે છે માહિતી આપવામાં આવી છે. મેલાનિસ્ટિક વાઘ છે 2022નું જે હાલમાં ટાઈગર એસ્ટિમેશન રિપોર્ટ આવ્યો, એમાં કહેવામાં આવ્યું કે ટોટલ 16 વાઘ છે, જેમાં 10 મેલાનિઝમ એટલે કે કાળા પટ્ટાના વાઘ છે, જે માત્ર ને માત્ર ટાઈગર રિઝર્વ અને આનુવંશિક રચનાના કારણે એ અનન્ય સંરક્ષણ જે છે આપે છે અને ત્યાં જ જોવા મળે છે. કાળા વાઘ સ્યુડો મેલાનિસ્ટિક અથવા તો સ્યુડો મેલાનિઝમના કારણે કાળા થઈ ચૂક્યા છે, પટ્ટા થઈ ચૂક્યા છે. આ ખૂબ જ પહોળા પટ્ટા તમને દેખાવ મળશે. આ વાઘ પહેલીવાર 1993માં સિમલીપાલમાં જોવા મળ્યા હતા સાહેબ, અને ઓડિશાના મયુરભંજમાં આવેલો નેશનલ પાર્ક પણ છે, અને એલિફન્ટ અને ટાઈગર રિઝર્વ તરીકે પણ આ જાણીતો છે સાહેબ. તો આટલી બાબત જરા ધ્યાન રાખી લેજો. ભારતીય કોસ્ટગાર્ડ માટે 14 ફાસ્ટ પેટ્રોલ વેસલના સંપાદન માટે કઈ શિપ બિલ્ડિંગ કંપનીને જે છે કોન્ટ્રાક્ટ પ્રાપ્ત થયો છે? તો આ કંપનીનું નામ છે સાહેબ મજગાંવ ડોકયાર્ડ શિપ બિલ્ડર્સ લિમિટેડ જે છે એને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. તો ઇન્ડિયન કોસ્ટગાર્ડ માટે વાત કરીએ તો અહીંયા 14 જે છે ફાસ્ટ પેટ્રોલ વેસલ FPVsના જે છે મજગાંવ ડોકયાર્ડ શિપ બિલ્ડર સાથે MOU કરવામાં આવ્યા છે. ટોટલ 1070.47 કરોડના MOU છે સાહેબ. આ સ્વદેશી રીતે જે છે ડિઝાઇનિંગ વગેરે કરવામાં આવશે સાહેબ. ઇન્ડિયન કોસ્ટગાર્ડ જે છે એની સ્થાપના 1 ફેબ્રુઆરી 1977ના રોજ આ કયું હતું સાહેબ? વચગાળાનું ICG. ત્યાર પછી ICG જે છે એને વૈધાનિક દરજ્જો જે છે ક્યારે આપવામાં આવ્યો સાહેબ? તો વૈધાનિક દરજ્જો જે છે આને ઓગસ્ટ 1978માં આપવામાં આવ્યો, અને ICG એક્ટ 1978 ભારતીય સંસદમાં કાયદો બનાવીને આપવામાં આવ્યો. અત્યારે હાલ 25માં ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો રાકેશ પાલ સાહેબની નિમણૂક કરવામાં આવી છે. કોની? રાકેશ પાલ સાહેબની જે છે નિમણૂક કરવામાં આવી છે. ત્યાર પછી એક સરસ મજાનો પ્રશ્ન છે. તાજેતરમાં તુર્કીએ નાટોમાં જોડાવાની સ્વીડનની બીડની તરફેણ કરી છે. નાટોનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો નાટોનું મુખ્ય મથક બ્રસેલ્સ ખાતે આવેલું છે. અને તમને ખ્યાલ હોય તો 31મું નાટોનું 31મું સભ્ય બન્યું ફિનલેન્ડ. કયું બન્યું? ફિનલેન્ડ. એની સાથે સાથે 32મું બનવાનું હતું સ્વીડન. કોણ બનવાનું હતું ભાઈ? સ્વીડન જે છે એ 32મું બનવાનું હતું. પરંતુ સાહેબ શું થયું? આની અંદર 2 દેશો છે સાહેબ. એક છે તુર્કી અને એક છે હંગેરી. આ બંને જે છે શું કર્યો ભાઈ? તો વિરોધ દર્શાવ્યો, અને એટલા માટે જે છે આનું સપનું ચકનાચૂર થઈ ગયું. હવે એમાંથી જે છે એક રસ્તો સાફ થઈ ગયો કે ભાઈ તુર્કી તો ભાઈ હા કહી દીધી ભાઈ ચલો કંઈ વાંધો નહીં, બન જા ભાઈ, તું આવી જા, તું બી આવી જા, જેટલું વધારે હશે સાહેબ. હવે વાત રહી છે હંગેરીની, કે હંગેરી જે છે એ ક્યારે હા પાડે છે, અને ફાઇનલી જે છે વાત કરીએ
તો આ 32મું સભ્ય બનશે સાહેબ. તો અહીંયા તમે જોઈ શકો છો કે પહેલાં તો પરૂફ તુર્કીની જે છે સંસદે સ્વીડનની જે છે નાટો સભ્યપદને બીડને મંજૂરી આપી દીધી છે. મે 2022માં સ્વીડને જે છે નાટો સભ્યપદ માટે અરજી કરી. શરૂઆતમાં વિરોધ કર્યો. શા માટે? તો કુર્દિશ અલગાવતાવાદીઓ એટલે કુર્દિસ્તાન વર્કર્સ પાર્ટી જે સ્વીડનમાં છે એને યુરોપિયન યુનિયન, અમેરિકા, તુર્કી આ બધાની સરકાર દ્વારા આતંકવાદી જૂથ ડિક્લેર કરવામાં આવ્યું હતું. અને સ્વીડનને જે છે કહેવામાં આવ્યું કે આ ભાઈ તો આતંકવાદીઓને સપોર્ટ કરે છે, આપણામાં કેવી રીતે સમાવેશ કરી શકાય. તો ફાઇનલી જે છે સ્વીડને જવાબ આપતા જે છે એમની તમામ આશંકાઓને દૂર કરી. એમણે જે છે સાહેબ આતંકવાદી સંગઠનોમાં સદસ્યતાને અપરાધીકરણ કરતા વ્યાપક આતંકવાદ વિરોધી બિલ રજૂ કર્યું. આ ઉપરાંત સ્વીડને જે છે ફિનલેન્ડ, કેનેડા અને નેધરલેન્ડના સહયોગથી તુર્કીમાં શસ્ત્રોની નિકાસ પરના નિયંત્રણોને હલવા કર્યા. અને એના જવાબમાં જે છે નાટોના સેક્રેટરી જનરલ ખુશ થઈ ગયા. અને સ્ટોલનબર્ગ જે છે એને નક્કી કર્યું કે તુર્કીએ તો ભાઈ થઈ ગયું છે ને હવે હંગેરીને પણ કહેવામાં આવ્યું છે કે તુમ ભી માન જાઓ, નારાજગી છોડો અને સ્વીડનને આવવા દો, 32મું સભ્ય બનવા દો. નાટો એટલે કે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. આ યુરોપિયન અને ઉત્તર અમેરિકન દેશોનું એક લશ્કરી જોડાણ છે. આની સ્થાપના 4 એપ્રિલ 1949ના રોજ વોશિંગ્ટન સંધિના આધારે કરવામાં આવી હતી. બ્રસેલ્સ, બેલ્જિયમમાં એનું હેડક્વાર્ટર છે. આ સંગઠનની સૌથી મોટી જવાબદારી નાટો દેશો અને તેની વસ્તીની સુરક્ષા કરવાની છે. આની જે કલમ 5 છે જે બહુ ભયંકર છે સાહેબ. આ બાજુ 31 દેશો અને આ બાજુ માની લો કે રશિયા છે. જો રશિયા આ 31 દેશમાંથી આ 31મું એટલે કે ફિનલેન્ડ આના ઉપર હુમલો કરે છે પણ નાટોનો સભ્ય છે અને નાટો કી કલમ 5 क्या बोलती है भाई? આ રશિયાનો હુમલો ફિનલેન્ડ પર નથી, રશિયાનો હુમલો 31 દેશો પર ગણાશે અને 31 દેશોનો સામનો રશિયાએ કરવો પડશે. આવી સીધી સાદી એક કલમ છે સાહેબ. એના કારણે નાટો જે છે ભય છે. આની સ્થાપના અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સ ટોટલ 12 દેશો દ્વારા કરવામાં આવી હતી સાહેબ. સોવિયત સંઘનો સામનો કરવા માટે 12 સ્થાપક દેશો કયા કયા હતા? એક હતું બેલ્જિયમ, કેનેડા, ડેનમાર્ક, ફ્રાન્સ, આઇસલેન્ડ, ઇટલી, લક્ઝમબર્ગ, નેધરલેન્ડ, નોર્વે, પોર્ટુગલ, યુકે અને યુનાઇટેડ સ્ટેટ્સ હતા. ત્યાર પછી ગ્રીસ અને તુર્કી 1952માં જોડાયા છે. 55માં જર્મની, 1982માં સ્પેન, 99માં ચેકિયા, હંગેરી અને પોલેન્ડ આ બધા દેશો પણ આની અંદર જોડાતા જાય છે સાહેબ. એ પણ ધ્યાન રાખી લેજો. નાટોમાં જોડાયેલું એકમાત્ર જે છે મુસ્લિમ સભ્ય દેશ હોય તો એ તુર્કી છે સાહેબ. એના પછી બલ્ગેરિયા, એસ્ટોનિયા, લાટવિયા, લિથુઆનિયા, રોમાનિયા, સ્લોવેકિયા, સ્લોવેનિયા, 2009માં અલ્બેનિયા, ક્રોએશિયા, મોન્ટેગ્રો, ઉત્તર મેસેડોનિયા, છેલ્લે જે છે 2023માં આ ફિનલેન્ડ જોડાયું અને અત્યારે હાલ આ 31મું સભ્ય બન્યું હતું. અને નાટોની સંખ્યા પૂછી લે સભ્ય દેશોની તો 31 દેશો છે અત્યારે હાલ. આ ઉપરાંત નાટોની કલમ શું કહે છે? કોઈ પણ સભ્ય દેશો નાટોના સભ્ય દેશોમાંથી કોઈ એક ઉપર હુમલો નાટો દેશ પરનો હુમલો માનવામાં આવશે સાહેબ. એટલે કે સામૂહિક સંરક્ષણના જે સિદ્ધાંત પર આ લોકો કામ કરે છે. ઉત્તર એટલાન્ટિક સંધિની કલમ 5 જો નાટો સાથી સશસ્ત્ર હુમલાનો ભોગ બને છે તો ગઠબંધનના દરેક અન્ય સભ્ય હિંસાના આ કૃત્યને તમામ સભ્યો સામે સશસ્ત્ર હુમલો ગણીને અને સાથી હુમલો કરવામાં મદદ કરવા માટે જરૂરી બધી સહાય આની અંદર પ્રદાન કરશે. મહિલા વુશુ સાન્ડા પ્લેયર ઓફ ધ યર 2023 કોણ બન્યા છે? તો આ બન્યા છે નાઓરેમ રોશીબિના બન્યા છે સાહેબ. આ વુશુના ખેલાડી છે સાહેબ. અને મેં તમને કીધું હતું યાદ છે ને અર્જુન એવોર્ડ, અર્જુન પુરસ્કાર જે છે એ કેટલા લોકોને આપવામાં આવ્યો 2023માં? તો ભાઈ 26 લોકોને. કેટલા લોકોને આપવામાં આવ્યો? 26 લોકોને જે છે આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. આ 26માંથી એક છે નાઓરેમ રોશીબિના દેવીજી છે સાહેબ. અને હવે એમણે ઇતિહાસ રચ્યો છે. ભારત તરફથી 2 વખત એશિયન ગેમ્સમાં મેડલ જીતેલા નોરેમ રોશીબિના દેવી સાન્ડા કેટેગરી, વુશુમાં કઈ છે અલગ અલગ કેટેગરી છે, એમાં સાન્ડા કેટેગરીમાં મહિલા એથ્લેટ ઓફ ધ 2023 તરીકે પસંદ કરવામાં આવ્યા છે.
આમને હાલમાં જ એશિયાડ ગેમની અંદર જે ચીનમાં યોજાયો હતો 19મી આવૃત્તિમાં સાહેબ, એમાં મહિલા 60 કિલોગ્રામ વર્ગની અંદર સિલ્વર મેડલ જીત્યો હતો. આના પહેલાં જે છે 2018માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. બેક ટુ બેક 2 મેડલ આમણે જીત્યા છે સાહેબ. આ મણિપુરના જે છે વતની છે સાહેબ. મેડલ જીત્યા પછી મણિપુરમાં ચાલી રહેલા જે છે રમખાણ વચ્ચે આમણે પોતાનો મેડલ મણિપુરને સમર્પિત કર્યો હતો સાહેબ. મેતી સમુદાયથી બિલોંગ કરે છે. 2023માં અર્જુન એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. આવો ઇધર તો આમાં તમે જોઈ શકો છો આ સાંડા, વુશુ સાંડા, વુશુ ટાવલું, ધ્યાન રાખજો, ટ્રેડિશનલ વુશુ, પરંપરાગત વુશુ અને વુશુ ટાવલું રાઇઝિંગ સ્ટાર ઓફ ધ યર. તો આ જે છે પુરસ્કાર છે આની અંદર. એ રીતે પુરુષ વિભાગની અંદર સાંડા એથ્લેટ ઓફ ધ યર કોણ બન્યા છે સાહેબ? તો બેન બેદ્રા યોન બન્યા છે. ફ્રાન્સના છે સાહેબ. ક્યાંના છે? ફ્રાન્સના છે. એ બન્યા છે આની અંદર. કયા દેશની સ્પેસ એજન્સી અને લોકહીડ માર્ટિને ભેગા થઈને X-59 સુપરસોનિક એરક્રાફ્ટનું અનાવરણ કર્યું છે, જે અવાજની ઝડપ કરતાં વધુ ઝડપથી ચાલી રહ્યું છે? ભાઈ અવાજની ઝડપ કરતાં વધારે ઝડપથી ચાલે છે. તો ભાઈ નાસા અને આમના દ્વારા જે છે સંયુક્ત રીતે તૈયાર કરવામાં આવ્યું છે સાહેબ. X-59 આ અદ્ભુત સુપરસોનિક પ્લેન તૈયાર કરવામાં આવ્યું છે સાહેબ. આ હાલમાં એનું ડેમોન્સ્ટ્રેશન પણ કરવામાં આવ્યું છે. લોકહીડ માર્ટિન કંપની છે. અને સૌથી મહત્વપૂર્ણ વાત શું છે કે આ એટલી ઝડપે ચાલતો હોવા છતાં અવાજ ઓછો કરે છે. એટલે પરંપરાગત પ્લેન કરતાં અવાજ ઓછો થાય છે. આ એક એની સૌથી મોટી ખાસિયત છે, જેના ઉપર 30 વર્ષથી નાસા કામ કરી રહ્યું છે સાહેબ. કોન્કોર્ડ જેવા સુપરસોનિક વિમાનની સેવાઓ પણ ટૂંક સમયમાં શરૂ થઈ જશે. આ એક વિમાન હતું જે અચાનકથી જે છે એની સ્પીડ હાંસિલ કરવા ગયું અને ધડાકા સાથે જે છે ફાટી ગયું, બ્લાસ્ટ થઈ ગયું સાહેબ. પછી બંધ કરવામાં આવ્યું ને હવે નાસા આના ઉપર કામ કરી રહી છે. કારણ કે કોઈ પણ વસ્તુ જ્યારે આપણે રોકેટને છોડીએ છીએ આટલી સ્પીડે તો પાછળ ધડાકો બહુ મોટો થતો હોય છે. બસ એવું જ જે છે કે આને ધડાકો જે છે ન થાય, બોમ્બ ધડાકો ન થાય એના માટે જે છે કામ કરવામાં આવ્યું છે. અવાજની ગતિથી 1.5 ગણી ઝડપે જે છે પોતાના ગંતવ્ય સ્થાન પર પહોંચી શકે છે. જો નવા વિમાન આ ટેકનોલોજી બનાવવામાં આવશે તો 2 વર્ષમાં અવાજની ગતિ કરતાં પણ વધુ ઝડપે ઉડાન ભરતા તમને વિમાનો જોવા મળશે. આ સુપરસોનિક સ્પીડ, સોનિક બોમ્બ એટલે ધમાકાનો જે છે અવાજ ઘટાડવા માટે જે છે 30 વર્ષથી આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે. અને કહેવાય રહ્યું છે કે નાસા હવે આની નજીક પહોંચી ચૂક્યું છે સાહેબ. હજી ફાઇનલ નથી થયું, હજી પણ પહોંચવા આવ્યું છે સાહેબ. આની મહત્તમ ઝડપ 1350 માઇલ્સ પર અવર. જો આને કિલોમીટરમાં કન્વર્ટ કરો તો તમને જે છે 2200 કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ મળશે. પણ ઓપરેશનલ સ્પીડ તમે જોશો તો 925 માઇલ્સ પર અવર છે સાહેબ. 1.6થી મલ્ટીપ્લાય તમારે આને કરી દેવાનું એટલે કિલોમીટર પર અવર મળી જાય. 100 ફૂટ લાંબો, 30 ફૂટ પહોળા એરક્રાફ્ટથી સોનિક બોમ્બ્સ જે છે ઘટાડવાની અને ઝડપી મુસાફરી કરવાની જે છે ક્ષમતા વધી રહી છે સાહેબ. લંડન ટુ ન્યુયોર્ક જે છે માત્ર 3 કલાક 41 મિનિટની અંદર પહોંચાડી શકે છે. અને સાઉન્ડ ફ્રોમ ધ ગ્રાઉન્ડ જે છે 60 dB છે. ડોર ક્લોઝિંગ કરતા હોય એટલો જ અવાજ આવે છે, નાથી વધારે અવાજ નથી આવતો. 55,000 ફૂટની ઊંચાઈ સુધી પહોંચી શકે છે. આ 75% ઓછો અવાજ કરે છે અન્ય વિમાનની સાપેક્ષમાં સાહેબ. 2003માં સુપરસોનિક સિવિલિયન વિમાન કોન્કોર્ડના અકસ્માત બાદ એ જે છે કોન્કોર્ડ બંધ કરવામાં આવ્યું હતું. કારણ કે 2000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતું હતું. અવરોધ તૂટતા બોમ્બ ધમાકા જેવો એનો અવાજ આવ્યો હતો સાહેબ. અને પછી જે છે આની અંદર નવું જે છે હવે નવા જે 30 વર્ષથી કામ કરી રહ્યું છે નાસા. ભારતીય વાયુસેનાએ કયા દેશો સાથે એક્સરસાઇઝ ડેઝર્ટ નાઇટ હાથ ધરી છે સાહેબ? તો એક્સરસાઇઝ ડેઝર્ટ નાઇટ જે છે ફ્રાન્સ અને UAE. કયા દેશ સાથે ભાઈ? તો ફ્રાન્સ અને UAE સાથે એક્સરસાઇઝ જે છે ડેઝર્ટ નાઇટ હાથ ધરી છે સાહેબ. તો ભારતીય વાયુસેનાએ અરબી સમુદ્ર ઉપર એક્સરસાઇઝ ડેઝર્ટ નાઇટ જે છે એ કયા 2 દેશો સાથે? તો ફ્રેન્ચ એરફોર્સ અને ફ્રેન્ચ એટલે કે ફ્રાન્સ અને UAE સાથે જે છે આ પ્રકારની કવાયત કરવામાં આવી છે. કઈ જગ્યાએ? તો અરબી સમુદ્રમાં કવાયત જે છે કરવામાં આવી છે. આ ખાસ ધ્યાન રાખી લેજો. આના સંદર્ભમાં આગળ વધુ એ પહેલાં વેબ સંકુલ ગાંધીનગર ખાતે CCEની નવી બેચ શરૂ થઈ છે. પ્રી અને મેઇન્સ બંને માટે. ગ્રુપ A અને B ને એક જ બેચ સાહેબ. ઓફલાઈન બેચ, ફ્રી ડેમો લેક્ચર ચાલી રહ્યા છે. 25 જાન્યુઆરીએ ઇંગ્લિશનો, 26 જાન્યુઆરીએ રિઝનિંગનો અને 27 જાન્યુઆરીએ મેથ્સનો ડેમો લેક્ચર છે. 9 થી 12નો જે છે સમય છે. આનો લાભ લેવાનું ભૂલતા નહીં. એ જ રીતે વેબ સંકુલ અમદાવાદ ખાતે પણ
તમને જે છે સીસી ઓનલી પ્રિલિમ્સ ઓફલાઈન બેચ, ખાલી જો અમદાવાદ ખાતે જે લોકો ઈચ્છે છે કે મારે પ્રિલિમ બેચ જોઈએ છે તો એમના માટે ઓનલી પ્રિલિમ બેચ ઓફલાઈન બેચ શરૂ છે. 24 તારીખે રિઝનિંગનો ડેમો લેક્ચર, 25 તારીખે ગુજરાતીનો અને 26 તારીખે ઇંગ્લિશનો ડેમો લેક્ચર છે. જે પણ વિદ્યાર્થી મિત્રો જોઈન કરવા ઈચ્છે છે આ બેચની અંદર વહેલા તે પહેલાંના ધોરણે જે છે હેલ્પલાઇન નંબરનો સંપર્ક સાધવાનો ભૂલતા નહીં. આજે જ પોતાનું નામ રજીસ્ટર કરાવી દેજો. સમય થઈ ગયો છે આજના 3 પ્રશ્નોનો. 3 પ્રશ્નોના જવાબ લેક્ચર પૂરો થઈ ગયા પછી કોમેન્ટ બોક્સમાં લખજો. ભારતમાં દર વર્ષે પરાક્રમ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ તાજેતરમાં કયા રાજ્યના ખોડલધામ ટ્રસ્ટ કેન્સર હોસ્પિટલનો શિલાન્યાસ કર્યો? સંસ્થાગત કેટેગરીમાં સુભાષચંદ્ર બોઝ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એવોર્ડ 2024 કોને આપવામાં આવ્યો છે? આશા રાખું છું લેક્ચર શરૂથી લઈને અંત સુધી તમે જોયો હશે. લેક્ચર પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.